જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મારી ચેનલ સેકન્ડ હેલિક્સમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં જે આપણે સૂકા મેવા લાવ્યા છે તેમાંથી બધી મીઠાઈઓ તમને દેખાડીશું. આજના વિડીયોની સ્પેશિયાલિટી છે કે હું તમને 2 બેઝમાંથી 7 જેટલી મીઠાઈઓ બનાવીને શીખવાડું. એક બેઝ આપણે કાજુનો બનાવશું ને એક આપણે પિસ્તાનો બનાવશું. બેઝ બનાવવા માટે 3 સામગ્રીઓ જોઈએ છે, જેમ કે દૂધ, મલાઈ અને સાકર, જે દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે. આ 2 બેઝમાંથી આપણે કાજુ કતરી, કાજુ પિસ્તા રોલ, કલિંગર, બરફી, ડ્રાયફ્રૂટ પીઝા, સેન્ડવિચ અને સીતાફળ જોઈએ. તો એમાંથી તમને અલગ અલગ બનાવતા શીખવાડશું અમે લોકો. આ છે ને કાજુ અને પિસ્તાનો બેઝ બનાવ્યો છે. એમાં દૂધ ને મલાઈ નાખી છે અને સાકર દળીને નાખી છે. અને કાજુનો ભૂકો, એક વાડકો કાજુનો ભૂકો હોય તો અડધો વાડકો સાકરનું પૂરું પધરાવવાનું, થોડી મલાઈ પધરાવવાની, થોડું દૂધ પધરાવવાનું. એવી જ રીતે પિસ્તામાં કર્યું છે. તો સાકરનું બોરું, દૂધ, મલાઈ આ બેઝ તૈયાર કરીને રાખવાનો. પછી આપણે આમાંથી અનેક આઈટમો થઈ જાય. આ કલિંગરની મીઠાઈ બનાવીએ છીએ આપણે. એમાં અંદરનો લાલ બેઝ જોઈએ ને એની આની અંદર કાજુનો માવો લીધો છે, એલચી દાણા, મગજતરીના બી, કાજુ, બદામ, પિસ્તા અને આના ગોળા વાળી લેવું. કાજુની પૂરી બનાવી એમાં આપણે જે કાજુનો રેડ કલર નાખીને બનાવ્યું છે ને ગોળી, એમાં પેક કરવાનું. પછી એની ઉપર પિસ્તાનું કરવાનું. આ બની ગયા આપણા કલિંગર. પછી તમને થોડા સુકાઈ જશે એટલે કટ કરીને દેખાડશું. કાજુ પિસ્તાના રોલ બનાવવા માટે પહેલા પિસ્તાના પૂરણમાંથી આવા રોલ બનાવી રાખવા. રેડી છે કાજુ પિસ્તાની સેન્ડવિચ, કાજુ પિસ્તાના કલિંગર, કાજુ પિસ્તાના સીતાફળ, કાજુ પિસ્તાના પિઝા, કાજુ પિસ્તાના રોલ્સ. તમે લોકો જોયું ને બધાએ કે 2 બેઝમાંથી કેટલી બધી મીઠાઈઓ આપણે બનાવી. મારી પાસે પણ આવા કોઈ ઇનોવેટિવ આઈડિયા હોય તો મારી સાથે શેર કરજો. બહારથી મીઠાઈ લાવવાનો ટ્રેન્ડ તો છે જ, પણ આપણે આપણા હાથે બનાવીને આપણી ઘરે મહેમાનો આવે અને બધાને લેવડાવીએ તો એનો ઉત્સાહ અને ઉમંગ કંઈક અલગ જ હોય છે. બધાએ પણ દિવાળીમાં કઈ કઈ મીઠાઈઓ બને છે તે મને કમેન્ટ જરૂર કરજો. આ સાથે જ મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો.